હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છો તમે? બધા મજામાં હશો, આઈ હોપ. તો ગાઈઝ, અત્યારે બપોરના વાગ્યા છે 1 અને બસ અત્યારે હું જમવા બેઠી છું. અને મારી બાજુમાં રીશ્વા છે. રીશ્વા જો રીશ્વાએ કેવું કર્યું બધું નીચે નાખીને. રીશ્વા હાય કહે તો બેટા. હાય. તો ગાઈઝ છે ને, બસ અત્યારે 1 વાગ્યો છે અને હું જમવા બેઠી છું. અને ગાઈઝ આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અને ગાઈઝ અત્યારે છે ને સાનિધ્ય ભાઈને સ્કૂલે એના પપ્પા લઈને મૂકી ગયા. અને સવારે હું સ્કૂલમાં મૂકવા ગઈ હતી, કારણ કે એ સ્કૂલના ઓટો અંકલ આવ્યા નહોતા, એટલે 2-4 દિવસ નથી આવવાના, મંડેથી આવશે. અને ગાઈઝ બસ અત્યારનું અમારું જમવાનું છે, તમે જોઈ શકો છો. ગવાર બટાકાનું શાક છે, રોટલી છે, મગની દાળ છે, ભાત છે, બસ એ જ છે. અને મારી રીશુ જુઓ. રીશુ હાય કે તો ગાઈઝ ચલો તમે પણ મારી સાથે જમવા માટે. હેલો ગાઈઝ. તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે આજે આપણે હોળી સ્પેશિયલ નાસ્તો બનાવવાના છે. એમાં છે આ મેદો લીધો છે, અને મેદાની જોડે છે ને આટલી તમે જોઈ શકો છો 1.5 વાટકી મેદો છે, તેમાં આટલી 2 થી 3 ચમચી જેટલી સોજી લીધી છે. આપણે એમાં સોજી પણ એડ કરી દઈશું. અને 2 થી 3 શું કહેવાય 2 થી 3 પરી જેટલું આપણે તેલ લઈ લઈશું મોઈન બનાવવા માટે, મતલબ મોઈન કરવા માટે અંદર લોટને. તો ગાઈઝ હવે આપણે આ લોટ મોઈને આપણે એને બાંધી દઈશું. તો ગાઈઝ હવે તમે જોઈ શકો છો કે એમાં છે ને લોટમાં મોઈન નાખી મતલબ તેલ નાખી દીધું છે. હવે આપણે મીઠું નાખી અને મોઈને પછી આપણે એનો લોટ બાંધી દઈશું. હેલો ગાઈઝ. તો ગાઈઝ આપણે બનાવવાના છીએ હવે મીઠી ખારી. તો ગાઈઝ એમાં છે ને 1.5 વાટકી મેં છે ને શું કહેવાય મેંદો લીધો છે. અને હવે આ મેં 3 ચમચી જેટલું સોજી લીધું છે, અને સોજી મેં એડ કરી દઈએ. અને પછી ગાઈઝ હવે છે ને આપણે એમાં આવો ખાડો કરીને એમાં 2 થી 3 પરી જેટલું આપણે તેલ રેડશું. અને મારા રીસુબા વચ્ચે હાથ બહુ નાખે છે ડાયા થવા. બેટા તમારે જો વાર છે. હા. અને બસ હવે આપણે આમાં 2 થી 3 પરી જેટલું તેલ નાખીશું અને મોઈ દઈશું. મોઈને પછી આપણે એને લોટ બાંધીશું. હવે તમે જુઓ કે 2 થી 3 પરી જેટલું આપણે તેલ નાખી દીધું છે અંદર. હવે આપણે એને મોઈન કરીને બરાબર મસળીને પછી આપણે એનો લોટ બાંધી દઈએ. તો ગાઈઝ હવે તમે જુઓ કે લોટ બંધાઈ ગયો છે ને, આ રીતના મેં ગુલ્લા પણ કરી દીધા છે. હવે આપણે 5 રોટલા વણી લઈશું પહેલાં તો ગાઈઝ હવે તમે જોઈ શકો છો કે અહીંયા છે ને 5 રોટલા મેં વણી દીધા છે. તો આ ફર્સ્ટ છે, અહીંયા મૂકી દીધો. હવે આપણે જે બાકીના આ 4 છે ને, એ 4 બધા છે ને 5 આની ઉપર મૂકી દઈશું. આપણે 4 રોટલા મતલબ ટોટલ 5 રોટલા આની ઉપર એક મૂકી દેવાના છે. તો ગાઈઝ હવે તમે જોઈ કરી દેવાના છે. તો ગાઈઝ હવે તમે જોઈ શકો છો કે આપણે રોલ વાળેલો હતો અને મસ્ત રીતે કટ કરી દીધું અને આવી રીતે પ્રેસ કરી અને આમ દબાઈને મેં રાખ્યું છે. હવે આપણે આને છે ને તળી દઈશું. તળી અને પછી ચાસણીમાં એડ કરી દઈશું. તો ગાઈઝ હવે તમે જોઈ શકો છો કે આ કઢાઈમાં 1 વાટકી મોરસ લીધી હતી. એટલું જ 1 વાટકી જેટલું આપણે પાણી એમાં એડ કરીશું. અને આપણે હવે આમાં 1 તારની ચાસણી એડ કરીશું, મતલબ ચાસણી બનાવશું, સોરી એડ નહીં કરીએ, ચાસણી બનાવશું. અને આ બાજુ હવે આપણે જોઈએ કે આ તેલ ગરમ થઈ ગયું હોય તો આપણે આ તળી લઈએ કાઢી. તો ગાઈઝ હવે તમે જુઓ કે આ ખારી આ રીતની તળાય છે અને આપણે બ્રાઉન કલરની થઈ જાય અને પછી જ બહાર કાઢવાની છે અને પરફેક્ટ રીતે તળી દેવાની છે. જો ગાઈઝ કાચું રહી જાય તો મજા ના આવે, એટલે આપણે મસ્ત રીતે પહેલાં એને પરફેક્ટ રીતે એને તળી દેવાની. ગાઈઝ તમે જુઓ કે મસ્ત રીતે આ તરાઈ ગઈ છે.
હવે આપણે એને બહાર નીકાળી દઈશું. હવે બીજું તરાઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. તરે છે નહીં તો ગાઈઝ હવે તમે જુઓ કે કમ્પ્લીટ રીતે તરાઈ ગઈ છે. હવે આપણે અહીંયા ચાસણી મૂકી છે ને એમાં બધા એડ કરી દઈશું. ધીમા તાપે ચાસણી રાખી છે ને હવે બધા આપણે છે ને એમાં એડ કરી દેવાના છે. એ રીતે હવે મિક્સ કરવાના. તો ગાઈસ તમે જુઓ જ છો અને જોઈ રહ્યા છો કે હવે આ ચાસણીમાં થોડી ચાસણી શું કહેવાય વધારે પડતી આ ઢીલી છે ને થોડી કડક થાય ત્યાં સુધી આપણે આમાં શું કહેવાય ખારીને આમાં રહેવા દઈશું. તો ગાઈઝ હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે લોટ બાંધ્યો તો મેદો, સોજી અને અજવાઈન મતલબ અજમો નાખીને જેમ કે પૂરીનો લોટ બાંધે એ જ રીતે આ લોટ બાંધેલો હતો. હવે એના મેં આ રીતના 5 રોટલા બનાવી દીધા છે. હવે આપણે આ રોટલાને છે ને એક કટ કરીશું, મતલબ આ એક રોટલાને કટ કરશું. અને અહીંયામાં રીસુબા છે મને હેરાન કરવા આવ્યા છે. ઓ ભાઈ સાહેબ. તો ગાઈઝ હવે તમે જોઈ શકો છો કે આપણે જે મીઠી ખારી બનાવી હતી ને એ રેડી થઈ ગઈ છે અને મસ્ત છે ટેસ્ટમાં પણ. તો ગાઈઝ આને તમે મીઠી ખારી પણ કહી શકો, મીઠી મથરી પણ કહી શકો, કાં તો પછી મીઠા ખાજા પણ કહી શકો. ખાજા આ રીતના જ હોય છે પણ એને શું કહેવાય ગોળ ગુલ્લાની જેમ પ્રેસ કરેલા હોય છે અને મેં આ રીતે ડિઝાઇન રાખેલી છે. તો ગાઈઝ તમે જે કહેવું કહી શકો છો પણ આ રેસીપી પણ બહુ મસ્ત લાગે છે. જેને બહુ ગળ્યું ભાવતું હોય એ બનાવીને ખાઈ શકે છે આ મીઠી મથરી કે મીઠી ખારી. હેલો ગાઈઝ. તો ગાઈઝ જો મેં બીજો લોટ બાંધ્યો હતો મીઠું નાખેલો એ પૂરીનો લોટ હતો અને એમાંથી મેં છે ને અલગ અલગ વેરાયટીમાં બધું બનાવ્યું છે. એમાં હવે મોટી પૂરી બનાવી છે, એમાં પછી આવી નાની પૂરી પેલું શું કહેવાય ઢાંકણું હતું ને એનાથી આવી રીતે કટ કરી હતી. અને ગાઈઝ આમાં છે ને શક્કરપારા બનાવ્યા હતા એટલે નમકપારા એ બધું અલગ અલગ બનાવ્યું હતું. તો ગાઈઝ એકમાંથી જ બધું મેં અલગ અલગ ડિઝાઇનમાં બનાવ્યું છે. ચાલો ગાઈઝ અમે આવ્યા છીએ અહીંયા હોળીમાના દર્શન કરવા અને બસ અમે 5 આટા ફરી લીધા છે હોળીમાના. અને બસ હું અહીંયા ઊભી છું. એવા સારી દિન હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, દીનાબા તરફથી. આઈ હોપ તમે બધા મજામાં હશો. એન્ડ આફ્ટર ગાઈઝ અત્યારે ઇવનિંગ થઈ ગઈ છે અને હું છું અમારી સોસાયટીની બહાર. હોળીમાં પ્રગટી ગયા છે અને બસ અમે હોળીમાના દર્શન કરી અને મેં આ 5 આટા ફરી લીધા છે. અને બસ અને હું અને રીશુ અહીંયા આ સાઈડમાં ઊભા છીએ અને અમે વિડીયો બનાવી રહ્યા છે હું અને રીશુ. અને ગાઈઝ અત્યારે તમે જોઈ શકો છો પેલી સાઈડ સામેની સાઈડ બી બાજુની સોસાયટીની હોળી પ્રગટેલી છે અને અહીંયા પણ. તો ગાઈઝ અહીંયા આ રીતનું લોકેશન છે અમારી સોસાયટીની બહાર. હેલો ગાઈઝ. તો ગાઈઝ અત્યારે છે ને અમે હોળીમાના દર્શન કરીને અમે આવી ગયા છે અમારી સોસાયટીમાં
અને હવે હું તમને બતાવીશ કે મારી સોસાયટીનું લોકેશન કેવું છે. એ અત્યારે હાલમાં હોળીના માહોલમાં બધા પગે લાગીને બધા શું કહેવાય સોસાયટીમાં પાછા ફરે છે. તો એ તમને માહોલ બતાવીશ. ગાઈસ તમે જુઓ કે અમારી સોસાયટીનું છે અંબેમાનું મંદિર. અને બસ અત્યારે બધી પબ્લિક છે ને દર્શન કરવા જાય છે અડધા લોકો, અને અડધા લોકો રિટર્નમાં પાછા પરત ફરે છે. તો ગાઈસ તમે જુઓ અત્યારે હાલ આ રીતનો માહોલ છે અમારી સોસાયટીમાં. અને અહીંયા અમારે રીશુ જતી રહે છે વારે ઘડી. તો ગાઈસ તમે જોઈ